ગણતંત્ર દિવસે માનવ સેવાની અનોખી ઉજવણી માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 300 શ્રમજીવીઓ સાથે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો। વર્ષોથી સમાજના નબળા અને વંચિત વર્ગ માટે તન મન ધનથી અવિરત સેવા આપતા અને રોજ સવારના સમયે ભોજન પાણીની વ્યવસ્થા કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા જગદીશભાઈ માખીજાની દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગણતંત્ર દિવસની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી। તેઓ દ્વારા સંચાલિત માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટના બેનર હેઠળ 250થી 300 જેટલા શ્રમજીવી ભાઈ બહેનોને ગરમાગરમ ભોજન અને પાણીની સેવા આપવામાં આવી હતી। આ સમગ્ર પ્રસંગે દેશભક્તિના ગીતો પણ નૃત્ય ગાન સાથે સૌએ દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી અને ઉજવણીને યાદગાર બનાવી હતી। ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા નિયમિત રીતે અનાજ કીટનું વિતરણ, ચપ્પલ વિતરણ, સાડી તથા કપડાં વિતરણ જેવી અનેક સામાજિક સેવાઓ કરવામાં આવે છે, જે સમાજમાં એક પ્રેરણારૂપ ઉદાહરણ બની રહે છે। આ ભવ્ય કાર્યક્રમમાં ટ્રસ્ટની ટીમ સાથે અનેક મહાનુભાવો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ દેશદાઝ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી। અન્નદાન મહાદાન સેવા પરમ ધર્મ માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે 24મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવી। આ સાથે સાથે અહીંયા 365 દિવસ જરૂરિયાતમંદોને ભોજન આપવામાં આવે છે। સાથે સાથે કોઈકની મેરેજ એનિવર્સરી હોય અથવા કોઈની બર્થડે હોય એની સેલિબ્રેશન પણ અહીંયા નિઃશુલ્ક કરવામાં આવે છે। હરેક સેવા 365 દિવસ અહીંયા અન્નદાન સેવાઓ આપવામાં આવે છે અને નગરજનોને અમારી વિનંતી છે કે આ સેવાનો લાભ લેવા માટે આપ સંગમ 4 રસ્તા માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટનો અને જગદીશભાઈનો અવશ્ય સંપર્ક કરો અને અમારી આ સેવાનો લાભ લો એવી નગરજનોને વિનંતી છે। ડૉક્ટર તરલિકા રાજ। आज 26 जनवरी है। इस दिन का औचित्य और महत्व समझ के हम यहाँ पे जगदीश भाई माखीजा ट्रस्ट की ओर से और इनके सभी ट्रस्ट के मेंबर यहाँ पे आए हुए हैं और यहाँ पे सेवा देने का अवसर हम सबको मिलता है। 365 दिन ये प्रोग्राम चलता है तो हमें बहुत अच्छा लगता है और साथ में एक परिवार के जैसा यहाँ पे मैपन का एक अभाव नहीं होता है, इसीलिए हम सभी लोग अपने परिवार जैसे यहाँ पे सेवा देने का अवसर मिलता है। धन्यवाद।